ખેડૂત ભાઈઓ, આપણા જીરાના બજારને લઈને વીતેલા 2 અઠવાડિયાના એકંદર રુઝાન આપણે જોઈએ તો આ અઠવાડિયું જે છેલ્લું અઠવાડિયું વીત્યું એ અઠવાડિયા દરમિયાન બજાર લગભગ સ્થિર રહ્યું બંને બાજુથી ભાવોને લઈને અને સાથે સાથે આપણા તરફથી માર્કેટિંગ યાર્ડોમાં મોકલવામાં આવતા જથ્થાને એટલે કે માલની આવકોને લઈને માલની આવકો પણ એકંદર સ્થિર રહે, ભાવો પણ એકંદર સ્થિર રહ્યા આખા અઠવાડિયા દરમિયાન. ત્યાર પહેલાના અઠવાડિયામાં સામાન્ય રૂપમાં ફેરફારો આવતા રહ્યા. હવે પછીના દિવસો માટે આપણી સામે ચિત્ર કેવું આવી શકે એના ઉપર જ્યારે આપણે વિચાર કરવો હોય ત્યારે અત્યાર સુધીમાં એકંદર આપણી નિકાસની સ્થિતિ શું, સાથે સાથે ગયા વર્ષ દરમિયાન અને એની પહેલાના વર્ષ દરમિયાન આપણે ત્યાંથી નિકાસ થતા જે કાંઈ જીરાના જથ્થાઓ હતા એમાં ફેરફાર શું આવ્યો, કયા દેશમાં કેટલો ફેરફાર આવ્યો અને હવે પછી નજીકના દિવસોમાં કયા દેશ તરફથી આપણી પાસેથી કેટલો માલ ખરીદવામાં આવવાની સંભાવનાઓ છે એ મુદ્દો ખૂબ અગત્યનો છે, કારણ કે એના આધારે આગામી દિવસોમાં બજાર પર વિશેષ અસર પડી શકે તેમ છે. તો આ મુદ્દા પર આજે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા વિડીયોમાં આ એપિસોડમાં ખાસ કરીને જીરાના બજાર સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા જીરાના પાકનો સૌથી મોટો વૈશ્વિક ખરીદદાર આપણી પાસેથી કોઈ હોય તો એ છે ચીન. ચીનની સાથે આપણા દેશના રાજનૈતિક સંબંધો, રાજકીય સંબંધો, અગર તો સરહદી તણાવ, સરહદી વાતાવરણ ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ આપણો સૌથી મોટો જીરાનો ગ્રાહક ચાઇના છે. હવે ચાઇનાએ આપણી પાસેથી જીરું ખરીદવા માટે દરેક વર્ષે જુદો જુદો જથ્થો આપણી પાસેથી ખરીદ્યો છે. વર્ષ 2020માં જોઈએ તો ખૂબ ઊંચા પ્રમાણમાં માલ ખરીદ્યો, પણ 2021-22માં સૌથી વધારે માલ આપણી પાસેથી ચાઇનાએ ખરીદ્યો. ત્યાર પછી 22-23 અને વર્ષ 2023-24 આ વર્ષો દરમિયાન ચાઇના તરફથી આપણી પાસેથી માલ ખરીદવામાં નિરંતર ઘટાડો આવતો રહ્યો. હવે ઘટાડાના હિસાબથી આપણે ચાઇનાનો ખાસ અભ્યાસ કરવો એટલા માટે જરૂરી છે કે આપણા જે મુખ્ય ખરીદદારો છે એ મુખ્ય 10 ખરીદદાર દેશોની આપણે અત્યારે ચર્ચા કરવી જરૂરી છે અને એમાં સૌથી પ્રથમ ક્રમે ચાઇના છે, બીજા ક્રમે બાંગ્લાદેશ છે અને ત્રીજા ક્રમે યુએઈ, ત્યાર પછી યુએસ, પછી યુકે. આ બધા દેશો એક પછી એક ક્રમ વાઇઝ આપણા ખરીદદાર ગ્રાહકો તરીકે આવે છે. પણ ચાઇનાએ આપણી પાસેથી વર્ષ 2022-23માં જે માલ ખરીદ્યો એના કરતા 23-24માં ઓછો માલ આપણી પાસેથી ખરીદ્યો છે. અત્યારે આપણે 24-25ના નાણાકીય વર્ષમાં આ ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ વર્ષમાં હવે આપણી પાસેથી એ કેટલી ખરીદી કરે છે એનો આધાર બજારમાં આપણા ભાવોની સાથે જોડાયેલો હોય છે. હવે ચાઇનાને ખરીદી કરવાની થાય તો ખરીદી આપણી પાસેથી ચાઇના કેટલીક કરે તો ચાઇનાની અંદર પોતાના માલના ઉત્પાદનના આધારે ચાઇના બીજા દેશો પાસેથી અને જીરાની જ્યારે ખરીદી કરવાની હોય ત્યારે એને ભારત પાસેથી જીરાની ખરીદી કરવી પડતી હોય છે, એટલા માટે કે મોટા ભાગે આપણા દેશમાં સૌથી વધારે જીરાનો પાક આખી દુનિયામાં થાય છે અને તેથી સૌથી વધારે માલ પણ એને આપણે ત્યાંથી જ મળે. ચાઇનાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી કરવા માટે ભારત સિવાય બાકીનો કોઈ પણ દેશ જીરામાં સક્ષમ નથી. એટલે ચાઇનાએ જીરું ખરીદવાનું થાય તો આપણી પાસેથી ખરીદવું પડે. પણ ચાઇનાએ જીરું આ વર્ષમાં કેટલું ખરીદવાનું થશે તો એ ક્યારથી શરૂઆત થશે? મોટા પ્રમાણમાં જીરાની ખરીદી ચાઇના ક્યારથી કરી શકે? તો એને માટે ચાઇનામાં અત્યારના દિવસોમાં હવે નજીકના એટલે કે 15-20 દિવસ કે 1 મહિનાની અંદર ચાઇનાનો પોતાનો જીરાનો માલ પાકી અને તૈયાર થઈ જશે. ચાઇનામાં જીરાનો માલ પાકીને તૈયાર થાય એના આધારે ચાઇના આપણી પાસેથી ખરીદી કરશે. એમને ત્યાં માલ એકંદર પૂરતો હશે તો આપણે ત્યાંથી ઓછી ખરીદી થશે. માલના ઉત્પાદનમાં વિશેષ ઘટાડો હશે તો આપણે ત્યાંથી વધારે ખરીદી થશે અને ચાઇના પાસે પૂરતા જથ્થામાં માલ ઉત્પન્ન થશે આ વર્ષમાં જીરાનો તો એ બહુ ઓછી અગર તો નહીવત ખરીદી પણ કરી શકે છે આપણી પાસેથી અને એના આધારે આપણા બજાર પર એની અસર થઈ શકે છે.
ચાઇના જે છે એ ઉત્પાદનમાં ઋતુના હિસાબથી આપણા કરતા લગભગ 2 થી 2.5 મહિના કે 3 મહિના જેટલું પાછળ રહેતું હોય છે. એટલે હવે એનો પાક તૈયાર થયો છે. દર વર્ષે ચાઇના ખરીદી અવશ્ય કરે છે, પણ ખરીદીના જથ્થામાં ઘણો બધો ફેરફાર આવતો હોય છે. વિતેલા 2 વર્ષ દરમિયાન આપણા દેશ પાસેથી કુલ જીરાની જે કાંઈ ખરીદીઓ આપણા મુખ્ય ગ્રાહકો 10 ગ્રાહકોએ કરી છે એના એક આંકડા પર આપણે નજર કરી લઈએ મિત્રો. વર્ષ 2023-24 આપણે ચીનને જીરાની નિકાસ કરી 39,000 મેટ્રિક ટનની, બાંગ્લાદેશને જીરું વેચવું આપણે 28,000 મેટ્રિક ટન, યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતને આપણે જીરું વેચ્યું 14,000 મેટ્રિક ટન, યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે યુએસ અમેરિકાને આપણે જીરું વેચ્યું 12,000 મેટ્રિક ટન, યુકે એટલે કે ઇંગ્લેન્ડને જીરું વેચ્યું 4,500 મેટ્રિક ટન, નેપાળ 5,500, સૌદી અરબ 4,500, બ્રાઝિલ 5,500, મોરોક્કો 3,000 અને મલેશિયા 4,500. આ છે વર્ષ 2024 એટલે કે ગયા વર્ષનો નિકાસનો આંકડો. હવે ત્યાર પહેલાના વર્ષનો જે નિકાસનો આંકડો છે એ એકંદર ઊંચો આંકડો હતો. હવે એ આંકડાને આપણે જોઈએ તો ચીનને આપણે જીરું વેચ્યું 45,000 મેટ્રિક ટન, બાંગ્લાદેશને 34,000, યુનાઇટેડ આરબ અમીરાતને 8,000, યુએસને 11,500, યુકે એટલે કે ઇંગ્લેન્ડને 4,000, નેપાળને 6,000, સૌદી અરબ 5,000, બ્રાઝિલ 5,000, મોરોક્કો 3,000 અને મલેશિયા 3,500 મેટ્રિક ટન. વિતેલા 2 વર્ષ દરમિયાન આ પ્રમાણે આપણે ત્યાંથી નિકાસ થઈ છે અને આ વર્ષમાં નિકાસ અફડાતફડીના કારણે કોઈ સ્થિર આંકડામાં જોવા જાણવા નથી મળી, સિવાય કે માર્ચ મહિનો છેલ્લો જે શરૂઆતની સિઝનનો મહિનો હતો એ મહિના દરમિયાન આપણે ત્યાંથી 37,000 મેટ્રિક ટન જીરાની પેદાશ દુનિયાના તમામ દેશોમાં થઈ અને ગઈ હતી. હવે અત્યારે આપણે જોઈએ તો ચાઇના સૌથી મોટો આપણા માટે નિકાસનો અપેક્ષિત પ્રદેશ છે. ચાઇનામાં આ વર્ષમાં ઉત્પાદન ઘટાડો હશે તો આપણે ત્યાંથી એ મોટા પાયે ખરીદી કરશે અને એની મોટા પાયે ખરીદી થાય તો આપણા ભાવમાં સુધારો બની શકે છે, ઠીક પ્રમાણમાં સુધારો બની શકે છે. પણ અત્યારે જે રૂપમાં આપણા તરફથી બજારમાં માલ જઈ રહ્યો છે આ રૂપમાં માલની આવકો બજારમાં જો બની રહે તો ભાવમાં ઠીક પ્રમાણમાં સ્થાનિક ખરીદીના આધારે પણ સુધારો મળવાની સંભાવના દેખાઈ રહી છે મિત્રો. તો આજના દિવસે જીરુના ઉત્પાદનની સાથે સાથે નિકાસ વેપાર અને આપણા સ્થાનિક બજારની શક્યતાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.